કર્મના સિદ્ધાંતની વાત કરું છું અને સત્ય ઘટના પર આધારિત છે. એક વૃદ્ધ દંપતી એક મોટા શહેરમાં એકલા રહેતા હોય છે. ત્યાં એક રિલેટિવ પહોંચે છે, જુએ છે વૃદ્ધ દંપતી એકલા જીવતા હોય છે. બહુ વર્ષો પહેલાં હતો તો એમના છોકરા જોડે હતા, બહુ સુખી હતા. પેલો છોકરો સવાલ પૂછે છે કે અંકલ આંટી તમે એકલા કેમ છો, તમારો છોકરો? તો રડી પડે છે અને એમની સ્ટોરી કહે છે કે અમારા છોકરાને ભણાયો સારા પૈસા કમાયા અને આજે વિદેશમાં છે. અમે બહુ કહીએ છીએ પણ વિદેશથી પાછો આવતો નથી. અમને પૈસાની જરૂર નથી, અમે પૈસાવાળા છે. એ એનું કરે છે, અમે અમારું કરીએ છીએ. આટલું બોલતાં બોલતાં અંકલ એમની પોતાની આપબીતી એ વાતમાં કહી દે છે કે યાર કર્મનું ફળ જ હું ભોગવી રહ્યા છે, હું ને મારા પત્ની. એટલે મેં કીધું કમ અંકલ? તો કહે છે કે હું જ્યારે ભણવા માટે શહેરમાં આવ્યો ત્યારે મારા મા બાપને મેં ગામડે છોડી દીધા હતા. શહેરમાં આવ્યો, ભણ્યો ગણ્યો, મારા મા બાપે ફી ભરી, મને છોકરી ગમી ગઈ, એની જોડે મેં લગ્ન કર્યું, શહેરમાં સેટ થઈ ગયો. મારા મા બાપે મને બહુ કીધું કે બેટા તું ગામડે આય. પણ હું ગામડે જતો નહોતો. ઠીક છે, અઠવાડિયામાં 2-4 વર્ષમાં એકાદ વાર જવું, અઠવાડિયું રહીને પાછો આવતો રહું. મારા મા બાપ મર્યા ત્યાં સુધી મારી યાદમાં રીબાયા કર્યા. મારો બાપ મરી ગયો છેલ્લા, ત્યારે મારા બાપે મારું મોઢું જોવા માટે તરસ્યા, મારી મા મોઢું જોવા માટે તરસી, ખાલી છેલ્લા અંતિમ સંસ્કાર કરવા માટે જ ત્યાં ગયો. એ જ સિચ્યુએશન આજે મારી છે. ત્યારે મને મારા મા બાપની યાદ આવે છે. દ્રષ્ટાંત નાનો છે પણ હકીકત 100% છે. પૃથ્વી ગોળ છે, ફરીને પાછા જ જગ્યા હોય. કર્મ બી ફરીને તમારી જોડે જ આવશે જ. અને કાયમ જ મેં તમને આ કર્મ પ્રમાણેની વાત કહું છું. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, કંઈ પણ કર્મ કરતાં પહેલાં 100 વખત વિચાર કરજો. મારો વિડીયો ગમ્યો હોય ને તો મને સબસ્ક્રાઈબ આપજો. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.